અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક શનિવારે બોલાવવામાં આવી। બેઠક બાદ નવનિયુક્ત પદાધિકારીઓ ચાર્જ સંભાળ્યો હતો। ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક પક્ષ નેતાઓ વિધિવત રીતે ચાર્જ લીધો હતો। પેટ્રોલ ડીઝલના કટોકટીને લઈને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું નહીં। નવયુક્ત ઉપપ્રમુખે ટેકેદાર માત્ર ફોનથી અભિનંદન આપવા સૂચન આપી હતી। નવનિયુક્ત ઉપપ્રમુખ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકારમાં કામ થાય છે અને ગામડાઓ સુધી સરકારના કામ પહોંચે છે। આજે વિકાસની ગતિ અમદાવાદ જિલ્લામાં કામ કરવામાં આવશે। સરકારની તમામ યોજનાઓ ગ્રામ સુધી પહોંચાડવામાં આવશે। જ્યારે આપણે જોઈ શકો છો કે આજે જે સદનમાં જે બધા સદસ્યો બેઠા હતા અને પુષ્પગુચ્છથી અભિવાદન લેતા ઉપપ્રમુખ ભાવીબેન પટેલ જે રીતે રહી છે કલેક્ટર સાહેબ એને આપી રહ્યા છે પુષ્પગુચ્છ। આપ જોઈ શકો છો જે રીતે અમદાવાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત આજે શું કહેવા માંગે છે ઉપપ્રમુખ। તો મહિલાઓની જે ભાગીદારી હોય છે, મહિલાલક્ષી જે કાર્યક્રમો હોય છે, મહિલાલક્ષી જે વિકાસના કામ હોય, મહિલાલક્ષી યોજનાઓ હોય છે, એ તમામ યોજનાઓની અમે એક આ જેમ કહેવાય કે ભાઈ કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર પછી આ જિલ્લા પંચાયત એક કડીરૂપ જે મહત્વની બાબત બનતી હોય છે એને વધુમાં વધુ વેગ આપવા માટે અમે મહિલાઓ માટે, આરોગ્ય માટે વધુ સક્ષમતાથી નિર્ણયો લેવાય એવા પ્રયત્ન કરીશું। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।